ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 3 નામના મૂળ તત્વો. અગાઉના પીરિયડની અંદર આપણે માંગ કોને કહેવાય, માંગનો નિયમ, માંગનું વિધેય અને માંગને અસર કરતા પરિબળો વિશે જોયા. અને હવે આજે જોઈએ આપણે માંગનું વિસ્તરણ સંકોચન. તો માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે થાય છે અને ત્યારે માંગના વિસ્તરણ સંકોચન વખતે માંગ રેખામાં શું ફેરફાર થાય છે તે જોઈએ આપણે. તો પહેલા તો માંગનું વિસ્તરણ સંકોચન તો તમારે એ યાદ રાખવું પડે કે માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે થાય છે. જો જ્યારે અન્ય પરિબળો સ્થિર રહે. શું? જ્યારે અન્ય પરિબળો સ્થિર રહે અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગનું સંકોચન થાય છે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગનું વિસ્તરણ થાય છે. બરોબર? શું? વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને? કે જ્યારે અન્ય પરિબળો સ્થિર હોય ત્યારે. તો આ પહેલી શરત છે કે અન્ય પરિબળો શું હોવું જોઈએ? સ્થિર હોવા જોઈએ. અને કિંમતમાં ફેરફાર થાય ત્યારે માંગનું વિસ્તરણ સંકોચન બને છે, જે આપણે અનુસૂચિ અને આકૃતિની મદદથી આપણે જોઈએ. વસ્તુની કિંમત અને માંગ. અનુસૂચિ અને આકૃતિની મદદથી જોઈએ આપણે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. તો કિંમત 5, 4, 3, 2 અને 1. માંગ 1, 2, 3, 4 અને 5. આ જો અનુસૂચિ છે. શું? કિંમત 5 છે ત્યારે માંગ 1 એકમની છે. બરોબર? હવે આને આપણે આકૃતિ દ્વારા સમજીએ. જો સૌથી પહેલા આપણે એને જોઈએ કે જ્યારે કિંમત ઘટે છે, બરોબર, તો અહીંથી લઈએ જ્યારે કિંમત અને માંગ બંને સરખી થાય છે. શું? તો અહીં આગળ છે ઉપરનો તે તમને શું બતાવે છે? અહીં આગળ જ્યારે કિંમત વધારે છે ત્યારે માંગનું શું છે? આ સંકોચન. અહીં જ્યારે કિંમત ઘટે છે ત્યારે શું થાય છે? વિસ્તરણ. ખ્યાલ આવ્યો? સાબિત થયું. બરોબર? કે કિંમત વધે છે ત્યારે માંગનું સંકોચન થાય છે અને કિંમત ઘટે છે ત્યારે માંગનું વિસ્તરણ થાય છે. હવે આને આકૃતિની મદદથી જોઈએ આપણે. આકૃતિ જોઈએ. અહીં જ્યારે કિંમત 5 છે તે માંગ શું છે? 1. કિંમત 5 તે માંગ 1. કિંમત 4 તે માંગ 2. 3
આપણે માંગ રેખા દોરી શું હવે એની ઉપરથી વિસ્તરણ સંકોચન ક્યારે જાય જ્યારે અહીંયા આગળ મુખ્ય બિંદુ છે એને આપણે A કહીશું જ્યારે કિંમત શું DD એ માંગ રેખા છે શું DD એ માંગ રેખા છે મુખ્ય બિંદુ છે A શું મુખ્ય બિંદુ છે A હવે જ્યારે કિંમત વધે છે ત્યારે માંગ શું થાય છે સંકોચન તમારે અહીં શું યાદ રાખવાનું છે કે જ્યારે કિંમત વધે છે ત્યારે મૂળ બિંદુ A થી ખસીને B તરફ એટલે ઉપરની તરફ પ્રયાણ કરે છે શું કિંમત વધે છે ત્યારે મુખ્ય બિંદુ એટલે કે મૂળ બિંદુ A છે તે ખસીને ઉપરની તરફ પ્રયાણ કરે ત્યારે B બને છે જેને કહે છે આપણે માંગનું સંકોચન બરોબર આ એક વસ્તુ થઈ બરોબર એવી જ રીતે જ્યારે કિંમત ઘટે છે શું કિંમત ઘટે છે ત્યારે મૂળ બિંદુ A થી ખસીને C તરફ નીચેની તરફ પ્રયાણ કરે છે તેને કહે છે આપણે વિસ્તરણ ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ શું કે જ્યારે કિંમતમાં વધારો ઘટાડો થાય છે ત્યારે બિંદુઓમાં ફેરફાર થાય છે શું થાય છે ત્યારે બિંદુઓમાં ફેરફાર થાય છે જ્યારે માંગનું સંકોચન થાય ત્યારે બિંદુ તેના મૂળ સ્થાનેથી ખસીને ડાબી બાજુ ઉપરની તરફ ખસે છે શું તેને કહેવાય સંકોચન અને એવી જ રીતે જ્યારે કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે મૂળ બિંદુ તેના સ્થાનેથી ખસીને જમણી બાજુ નીચેની તરફ ખસે છે તેને કહે છે આપણે માંગનું સંકોચન તો જે હું એક વખત યાદ રાખજો અહીં વિસ્તરણ સંકોચન વખતે માત્ર બિંદુમાં ફેરફાર થાય છે શું માંગના વિસ્તરણ સંકોચન વખતે માત્ર બિંદુમાં ફેરફાર થાય છે માંગ રેખામાં કોઈ ફેરફાર થતો નથી ખબર પડે તો અહીં તમારે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે અન્ય પરિબળો સ્થિર હોય અને કિંમતમાં ફેરફાર થાય તેને કહેવાય વિસ્તરણ સંકોચન અને વિસ્તરણ સંકોચન વખતે માત્ર બિંદુમાં ફેરફાર થાય છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ હવે આની જ ઉપરથી જોઈએ છે આપણે માંગમાં વધારો ઘટાડો હવે જ્યારે માંગમાં વધારો ઘટાડો થાય છે ત્યારે શું થાય છે જો યાદ રાખો છો વિદ્યાર્થીઓ હવે શું યાદ રાખવાનું છે આપણે કે માંગમાં વધારો ઘટાડો ક્યારે બને તો અહીં જ્યારે વસ્તુની કિંમત સ્થિર હોય
અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય અને માંગ વધે, શું? વસ્તુની કિંમત સ્થિર હોય અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો માંગ વધે તેને માંગનો વધારો કહે છે અને માંગ ઘટે તેને માંગનો ઘટાડો કહે છે. તો ફરી એકવાર જોઈ લો. જ્યારે વસ્તુની કિંમત સ્થિર હોય અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો ત્યારે માંગ વધે તેને માંગનો વધારો કહે છે અને માંગ ઘટે તેને માંગનો ઘટાડો કહે છે. શું? એટલે તમારે યાદ રાખવાનું, વિસ્તરણ સંકોચન વખતે કિંમતમાં ફેરફાર થાય છે અને વધારા ઘટાડા વખતે અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે. શું? યાદ રાખી લેજો. હવે આપણે માંગમાં વધારો ઘટાડો અનુસૂચિ અને આકૃતિની મદદથી જોઈએ. આપણે જો પહેલા અનુસૂચિ, વસ્તુની કિંમત, વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. તો વસ્તુની કેવી કિંમત હોય છે? સ્થિર. વસ્તુની કિંમત સ્થિર છે પરંતુ અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે. શું? વસ્તુની કિંમત સ્થિર હોય છે અને અન્ય પરિબળો ફેરફાર થાય છે, તેને કારણે માંગમાં વધારો ઘટાડો થાય છે. તો જો કિંમત તેની તે જ ખ્યાલ આવે છે? કિંમત સ્થિર છે. શું? કિંમત સ્થિર છે અને માંગમાં ઘટાડો પણ થાય છે અને માંગમાં વધારો પણ થાય છે. તો અહીં જ્યારે કિંમત સ્થિર છે અને માંગમાં ઘટે છે તેને આપણે ઘટાડો કહીએ છીએ અને માંગ વધે તેને વધારો કહીએ છીએ. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? બરોબર. હવે આને આકૃતિમાં દોરીએ આપણે. અનુસૂચિ જોઈ લો. શું છે અનુસૂચિમાં? ખ્યાલ આવે છે ને? બરોબર. શું છે? કિંમત સ્થિર છે. બરોબર. છતાં માંગમાં ફેરફાર થાય છે. એટલે અન્ય પરિબળો ફેરફાર થતો. કાં તો ગ્રાહકની પસંદગી બદલાય, ગ્રાહકની આવક વધે, ભવિષ્યના ભાવોની અટકળ હોય, પૂરક વસ્તુઓની કિંમતમાં ફેરફાર, પૂરક વસ્તુ હોય, અવેજી વસ્તુઓ હોય, બરોબર, અને વસ્તી અને વસ્તીનું વય છે. તો આ અન્ય પરિબળો છે. ખ્યાલ? તો આ અન્ય પરિબળો ફેરફાર થાય છે, તેને કારણે માંગમાં ફેરફાર થાય. ખ્યાલ? કિંમત તો તેની તે જ. શું? સ્થિરની સ્થિર. બરોબર. જો અહીંયા કિંમત સ્થિર ને સ્થિર
કિંમત સ્થિર છે. હવે મુખ્ય બિંદુ 3 છે, અહીંથી પસાર થાય છે માંગ એ છે. ખ્યાલ જો એ કિંમત સ્થિર, બરોબર, ત્યારે મૂળ માંગ રેખા, બરોબર. હવે અન્ય પરિબળો ફેરફાર થાય છે, તો અન્ય આગળ આ D1 રેખા છે, D2 D3 D2. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? જો ખબર પડી? કિંમત તેની કિંમત સ્થિર છે, એમ મુખ્ય બિંદુ છે, મૂળ બિંદુ, મુખ્ય રેખા છે, આ મૂળ રેખા છે D1, દેખાય છે? વચ્ચેની રેખા છે એ D1, બરોબર. અને હવે કિંમત સ્થિર છે, પણ અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો મૂળ રેખા ડાબી બાજુ થશે, બરોબર. એને કહેવાય ઘટાડો. શું? કિંમત સ્થિર, બરોબર, અને મૂળ રેખા જમણી બાજુ હશે, તેને કહેવાય વધારો. ખ્યાલ આવ્યો? જોઈ લો ધ્યાનથી. બે આકૃતિ જુઓ. હવે સમજાવીએ કે જ્યારે માંગમાં વધારો ઘટાડો હોય ત્યારે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, કિંમત સ્થિર રહે છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે. શું? અન્ય પરિબળોમાં ફેરફાર થયો. તેથી જો માંગ ઘટી તો તેને માંગનો ઘટાડો કહેવાય. તે વખતે માંગ રેખા તેના મૂળ સ્થાનેથી ડાબી તરફ ખસે છે. શું? માંગ રેખા તેના મૂળ સ્થાનેથી ડાબી તરફ ખસે છે, તેને કહીએ માંગનો ઘટાડો. અને કિંમત સ્થિર હોય છતાં પણ અન્ય પરિબળોમાં ફેરફાર થાય એટલે માંગ વધે તો તેને કહેવાય છે માંગનો વધારો. અને માંગનો વધારો થાય ત્યારે માંગ રેખા તેના મૂળ સ્થાનેથી જમણી તરફ ખસે છે, તેને કહે છે માંગનો વધારો. જોઈ લો વિદ્યાર્થીઓ, તમારે શું યાદ રાખવાનું છે અહીંયા આગળ કે જ્યારે કિંમત સ્થિર હોય અને અન્ય પરિબળમાં ફેરફાર થાય તેને માંગનો વધારો ઘટાડો કહે છે. તે વખતે માંગ રેખામાં ફેરફાર થાય છે, બરોબર. આ બંને આકૃતિઓ ધ્યાનથી જોઈ લો. બે આકૃતિઓ ધ્યાનથી જોઈ લો. વિસ્તરણ સંકોચન વખતે શું થાય છે તે અને વધારા ઘટાડા વખતે શું થાય છે તે, બરોબર. કિંમતમાં ફેરફાર, વિસ્તરણ સંકોચન, અન્ય પરિબળોમાં ફેરફાર, વધારો ઘટાડો. ખ્યાલ આવે ને? યાદ રાખજો બાબતો. તો તમારે મુખ્ય વસ્તુ શું યાદ રાખવાની છે? તો આપણે કહીએ એનું સૂચિમાં તો અહીં તમને વિસ્તરણ સંકોચન વિશેનો પ્રશ્ન પૂછે
તો તમારે મુખ્ય વસ્તુ એ યાદ રાખવાની છે કે વિસ્તરણ સંકોચન વખતે માત્ર બિંદુમાં ફેરફાર થાય છે. બિંદુ તેના મૂળ સ્થાનેથી ખસે છે, બરાબર. અને વધારા ઘટાડા વખતે વધારા ઘટાડા વખતે માંગ રેખામાં ફેરફાર થાય છે. ખબર પડી ગઈ ને વિદ્યાર્થીઓ? બરોબર. તો આના પ્રશ્ન પૂછાઈ શકે, અનુસૂચિ અને આકૃતિની મદદથી માંગનું વિસ્તરણ સંકોચન સમજાવો. કે અનુસૂચિ અને આકૃતિની મદદથી માંગનો વધારો ઘટાડો સમજાવો. બરોબર. તો આવી રીતે તમારે માંગનો વધારો ઘટાડો અને માંગનું વિસ્તરણ સંકોચન કરવાનું. ખાસ અનુસૂચિ યાદ રાખી લેજો. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. અહીં પહેલી અનુસૂચિ વિસ્તરણ સંકોચનની અનુસૂચિ તો બરોબર તમને આવડશે, કારણ કે તે માંગના નિયમ મુજબની છે. પરંતુ વધારા ઘટાડા વખતની અનુસૂચિ, વધારા ઘટાડા વખતની અનુસૂચિની અંદર જુઓ, ત્યાં આગળ કિંમત સ્થિર રહે છે. ખ્યાલ? ત્યાં આગળ કિંમત સ્થિર રહે છે. બરોબર. આ ખાસ યાદ રાખી લેજો, ભૂલ પડે નહીં. બે અનુસૂચિમાં ધ્યાન દેજો એકવાર. તો આ જો આપણું માંગનું વિસ્તરણ સંકોચન અને માંગનો વધારો ઘટાડો. ખાસ બરોબર. તો અહીંયા જો હોમવર્ક આપી દઈએ તમને કે આજે તમારે હોમવર્કની અંદર માંગનું વિસ્તરણ સંકોચન અને માંગનો વધારો ઘટાડો તૈયાર કરવાનો છે. બરોબર? ક્લિયર?